રાજ્યમાં માવઠાને કારણે કાળઝાળ ગરમીમાં રાહત મળી છે। રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે। આ સાથે જ છૂટોછવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો મોટાભાગના શહેરોના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે। અમદાવાદના તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। અમદાવાદમાં 37.4, ડીસામાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, तो गांधीनगर में 37.5, वल्लभ विद्यानगर में 38.5, वडोदरा में 37.2 डिग्री, तो सूरत में 33.3 डिग्री तापमान नोंधाયું છે। तो आ साथे ज भूज में 37.6, कंडला एरपोर्ट पर 37.4 डिग्री, भावनगर में 38 डिग्री, पोरबंदर में 34.2 डिग्री, राजकोट में 41 डिग्री, तो सुरेन्द्रनगर में 40.1 डिग्री तापमान नोंधाયું છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, जिसमें हम वार्निंग की बात करेंगे, तो आज के लिए मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पे ऑरेंज अलर्ट और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास होगी। સર્જાઈ છે। અનેક શહેરોમાં છૂટાછવાયા વરસાદની પણ શક્યતા છે અને મોટા ભાગના જે રાજ્યના તમામ શહેરો છે તેમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે અને રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની, છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે। તો મહત્વનું છે કે આ જે રાજ્યમાં બેવડી સિઝનનો મારો ચાલી રહ્યો છે, રાજ્યમાં માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે। ભર ઉનાળે કે જ્યાં મે મહિનામાં ભર ઉનાળે કાળઝાળ ગરમી પડવી જોઈએ અને તેવામાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। तो हमारी साथ हमारा संवाददाता अभिषेक वाघेला अमदावादथी અને જયેન્દ્ર પાંડે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી, અત્યારે રાજ્યમાં બેવડી સિઝનનો મારો જોવા મળી રહ્યો છે અને ભર ઉનાળે જ્યાં કાળઝાળ ગરમી પડવી જોઈએ ત્યાં ભારે વરસાદની અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। શું વધુ વિગત? જી જયેન્દ્ર। જી, એસા જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કમોસમી બમોસમી વરસાદની, ખાસ કરીને જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તે સુરત શહેરનું જે તાપમાનની વાત કરીએ તો ગતરોજ 33 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। તેને લઈને સુરત વાસીઓને ક્યાંક ને ક્યાંક ગરમીથી આંશિક રાહત તો મેળવી હતી, પરંતુ આ જે કમોસમી વરસાદ છે તે ખેડૂતો માટે ચિંતાનો માહોલ બન્યો છે, કારણ કે જો વરસાદ પડે તો ખાસ બગાયતી ખેતી અને ડાંગરના પાકને ભારે નુકસાન થાય તેવી ભયભીતિ જણાઈ આવે છે। કારણ કે ડાંગરની પાકની વાત કરવામાં આવે તો જ્યાં નાના નાના ચોથાઓ હોય છે તેની કટિંગ થઈ ચૂકી છે, ત્યારે કેટલાક પાકોની કટિંગ બાકી છે। જો કટિંગ થઈ ચૂકી હોય તો બચેલો જે પાક હોય તે ગાયને પણ ખવડાવવામાં આવતો હોય છે, તો પશુપાલકમાં પણ તે સાથે ચિંતાનો માહોલ છે। અને હાલ સુરત શહેરની વાત કરવામાં આવે ત્યારે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક તાપ આવે છે, ક્યાંક ને ક્યાંક ફરી પાછી વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે। સંતાકુકડીનો ખેલ કુદરત રમી રહ્યું હોય તેવું કહી શકાય છે। હવામાન વિભાગ દ્વારા 6 થી 9 મેના રોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કડાકા ભેર જેવો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક આ વાતાવરણ ઠંડકના કારણે જે જ્યારે થયું છે ત્યારે લોકોને ગરમીથી આંશિક રાહત થઈ છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જરૂર વધાવ્યો છે। ત્યારે કેરીના પાકને પણ માસ મોટું નુકસાન થઈ શકે છે તેવી શક્યતાઓ હાલ જણાઈ આવે છે। ત્યારે ગત રોજ સમગ્ર સુરત શહેરમાં 14 કિલોમીટરની જે પવન ફૂંકાયો હતો, ક્યાંક ને ક્યાંક ધૂળની ડમરીઓ પણ ઉડી રહી હતી અને ક્યાંક ક્યાંક લોકોને હાલાકીનો પણ સામનો કરવાનો વારો આવ્યો હતો, પરંતુ જે કમોસમી વરસાદ છે ત્યાં ક્યાંક ક્યાંક ખેડૂતોમાં ચિંતાનો માહોલ વધાર્યો હોય તેવું હાલ શક્ય જણાઈ આવી રહી છે। જી, અમારી સાથે જોડાયેલા રહેજો। તો વધુ પ્રશ્ન અમદાવાદથી અમારી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાઈ ગયા છે। અભિષેક, આપને પૂછવા માંગીશ કે રાજ્યમાં અત્યારે છૂટાછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે અને અમદાવાદમાં પણ ક્યાંક ને ક્યાંક પાછલા 2 દિવસથી ડબલ સિઝન જોવા મળી રહી છે, ક્યાંક વરસાદ તો ક્યાંક તડકો જોવા મળી રહ્યો છે। શું વધુ વિગત?
બિલકુલ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે. નવી સિસ્ટમ કહેવાય એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તેની સીધી અસર જોવા મળી રહી છે. આજે વહેલી સવારની જો વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું અને અત્યારે હાલનું જે પ્રકારનું વાતાવરણ જે છે તેને લઈને હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરી છે કે આવનારા દિવસોમાં ભારેથી ભારે વરસાદ જે છે તે રાજ્યમાં જોવા મળી શકે છે. આપણે જો ગઈકાલની તાપમાનની જો વાત કરીએ તો ગઈકાલના તાપમાનમાં અમદાવાદમાં સીધા 4 ડિગ્રી ઓછું તાપમાન જોવા મળ્યું હતું. એટલે તેનું મુખ્ય કારણ જે છે કે જે પ્રકારે અત્યારે હાલ વરસાદની જે આગાહી કરવામાં આવી હતી અને વરસાદ જે પ્રમાણે પડ્યો છે તેને લઈને મોટાભાગના શહેરોના તાપમાનની જો આપણે વાત કરીએ તો તાપમાનના પારા જે છે તે ક્યાંક ગગડ્યા છે. અમદાવાદના તાપમાનની જો આપણે વાત કરીએ તો 2 દિવસ પહેલાની જો વાત કરીએ તો 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન હતું. તેમાં 37.4 ડિગ્રીનું તાપમાન નોંધાયું છે. સાથે રાજ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદથી વાતાવરણમાં ક્યાંક ઠંડક પ્રસરી હોય તે પ્રકારના અત્યારે હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોટાભાગના તાપમાનની જો આપણે વાત કરીએ રાજ્યના તો 35 થી 40 ડિગ્રીની વચ્ચેના તાપમાન જે છે તે નોંધાયા છે. જે અગાઉની આપણે વાત કરીએ તો 40-45 ડિગ્રીની આસપાસના તાપમાન હતા તેના મુજબ કહી શકાય કે અત્યારે હાલ 3 થી 4 ડિગ્રીનો ઘટાડો જે છે તે નોંધાયો છે. સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે હાલનું વાતાવરણ જે છે સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે તેને લઈને કહી શકાય કે આજથી લઈને આગામી 8 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. મધ્યમ વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદને લઈને અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવે છે. અમદાવાદની જો આપણે વાત કરીએ તો અમદાવાદમાં યલો એલર્ટ સાથે વાત કરવામાં આવે તો કઈ કઈ જગ્યા પર વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, દાહોદ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ઓરેન્જ એલર્ટ સાથે આગાહી આપવામાં આવી છે. સાથે કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે કહી શકાય કે જ્યારે આ પ્રકારનું વાતાવરણનું સર્જન થતું હોય છે ત્યારે પવનો પણ પોતાની દિશા બદલતા હોય છે. પવનોમાં ગતિમાં પણ વધારો થતો હોય છે. જો આપણે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 50 થી લઈને 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા જે છે તે પણ સેવાઈ રહી છે. સાથે સાથે કહેવામાં આવે તો આગામી 3 દિવસ જે છે તે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ બાદની વાત કરીએ ત્યારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે મહત્વનું છે જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે જ્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે, સર્ક્યુલેશન સક્રિય થતું હોય છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. રાજ્યની જો વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વાત કરવામાં આવે તો ત્યાં વરસાદ જે છે તે પડવાની આગાહી કરવામાં આવી છે. એટલે સાથે કહી શકાય કે જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે વરસાદને લઈને જગતનો તાત એટલે કે ખેડૂત જે છે તે પણ ક્યાંક ચિંતામાં મુકાયો છે. કેમ કે અત્યારે હાલ જે પ્રકારના પાક જે લડાઈ રહ્યા છે સાથે સાથે વાત કરવામાં આવે તો કેરીની સિઝન પર અત્યારે જોવા મળી રહી છે. એટલે વરસાદની સીધી અસર જે છે તે અત્યારે હાલ ક્યાંક પાક ઉપર પણ જોવા મળી રહી છે અને તેના લીધે થઈને જગતનો તાત એટલે કે ખેડૂત જે છે તે પણ ક્યાંક ચિંતામાં મુકાયો છે. જી બિલકુલ. જી અમારી સાથે જોડાયેલા રહેજો. તો રાજકોટથી અમારી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ગયા છે. જી રવિ, અત્યારે રાજકોટમાં કેવો માહોલ છે? કારણ કે રાજ્યમાં બેવડી ઋતુનો મારો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જી જરૂરથી જણાવી દઉં, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી તારીખ 3 થી 8 સુધી માવઠાની સંભાવના સેવાઈ રહી છે. તેની રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જે પારો 45 ડિગ્રીને પાર ગયો હતો તેમાં 3 થી 4 ડિગ્રી પારો નીચો ગયો છે. હાલ ગરમીની અસર ઓછી થઈ છે. સાથે સાથે બેવડી ઋતુ જોવા મળી રહી છે જેને લીધે લોકોને ગરમીમાં તો રાહત મળી છે. સાથે સાથે રોગચાળામાં પણ વધારો થયો છે. બેવડી ઋતુ હોવાથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો માવઠું પડે તો ખેતીનો ઊભો પાક છે તેને નુકસાની જાય. સાથે સાથે વાત કરીએ રાજકોટના યાર્ડની, રાજકોટ સહિતના આજુબાજુના યાર્ડોની, તો ત્યાં પણ તકેદારીના ભાગરૂપે તમામ આવકોને હાલ બંધ રાખવામાં આવી છે. સાથે સાથે જે માલ આવી ચૂક્યો છે તેને શેડમાં રાખવામાં આવ્યો છે, ઢાંકીને રાખવામાં આવ્યો છે. જો માવઠાની અસર થાય તો તેને નુકસાની ન થાય તેને માટેની તમામ તકેદારીઓ રાખવામાં આવી છે. સાથે સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે યાર્ડમાં હાલ કોઈ નવી જણસી ન લઈ આવે અને તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગરમીમાંથી રાહત મળી છે પરંતુ ખેડૂતો આ બાબતને લઈ ચિંતાતુર બન્યા છે. જી રવિ. જી, તો સંવાદદાતા અભિષેક, જયેન્દ્ર અને રવિ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.